Hello students, how are you all? I think all of you have learned the first lecture, Unit 4, first lecture, that is mathematical induction. In that lecture, I have explained you the principle of the mathematical inductions and steps to derive the any values of any equations from the principles of mathematical inductions. Okay, so in that we have derived three steps and the example based on that, and we have proved the given equations or given series. Okay, so on the basis of that is the method 1. એ method 1 હતી કે જેમાં આપણે બધા ફર્સ્ટ સોલ્યુશન જે છે એ તમને જે પ્રૂફ આપ્યું હતું એ પ્રૂફ જે છે એ સિરીઝ આપી હતી, એ સિરીઝને જ મેથેમેટિકલ ઇન્ડક્શનથી રિઝલ્ટ આપેલું હતું. એ રિઝલ્ટ LHS ઇઝ ઇક્વલ RHS સાઇડ એ પ્રૂવ કરવાનું હતું. ઓકે, તો એ વસ્તુ આપણે ફર્સ્ટ મેથડ લેક્ચરમાં ભણી ગયા અને એના સ્ટેપ્સ માટેના સમ્સ પણ ઘણા બધા કરી લીધા. ઓકે, નાવ સ્ટેપ્સ 2, મેથડ 2 છે એ આજે આપણે ભણવાની છે. આપણી પાસે અહીંયા મેથડ 2, 3 અને 4 છે, રાઈટ. એ મેથડ છે એ આજે આપણે ભણીશું. સો ડેટ ઇઝ ફર્સ્ટ મેથડ 2, એનો એક્ઝામ્પલ અહીંયા મેથડમાં બીજી કોઈ સ્ટેપ્સ એના એ જ મેથેમેટિકલ ઇન્ડક્શનના જ લેવાના છે, ખાલી થોડીક એની મેથડ ડેરિવેટિવ જે છે એ અલગ છે. તો એ કઈ રીતે કરવાનું છે એ આજે જોઈએ. ઓકે, તો પેલું એક્ઝામ્પલ છે એની અંદર આપણને આપેલું છે કે પ્રૂવ ધેટ, એમાં પણ પ્રૂવ જ કરવાનું છે. પ્રૂવ ધેટ 7^2n + 16n - 1 ઇઝ ડિવિઝેબલ બાય 64. ઓકે, 64 સાથે ડિવાઈડ થાય છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો પહેલાં તો એઝ પર ધ અવર સ્ટેપ્સ, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિરાઇવ ધ Pn ઇઝ ધ પિયાનો term. The result is 7^2n + 16n - 1. Now, as per our steps 1, principle of mathematical induction, step 1, that is verify that P1 is true. Okay, for that put n is equal 1 in our equation 7^2n + 16n - 1. એમાં n ની વેલ્યુ મૂકી દો. n ની વેલ્યુ અહીંયા 1 મૂકી, અહીંયા 1 મૂકી, અહીંયા 1 મૂકી. 7^2 + 16 - 1, 49 + 16 - 1, that is equal to 64. That is divisible by 64 into 1. 64 divided by 64. Answer is 1. That's why the first step is prove. First step we have derived that it is true for P1 is true. True for n is equal 1. ઓકે, નાવ સ્ટેપ 2 છે જેમાં આપણે એઝમ્પશન કરવાનું છે ને જેનો યુઝ આપણે નેક્સ્ટમાં કરવાનો છે. તો એઝ્યુમ ધેટ, સ્ટેપ 2માં એઝ્યુમ ધેટ ધ રિઝલ્ટ ઇઝ ટ્રુ ફોર n ઇઝ ઇક્વલ m. n ઇઝ ઇક્વલ m, દેટ ઇઝ Pm ઇઝ ટ્રુ એવું આપણે એઝ્યુમ કરવાનું છે. તો Pm ઇઝ ટ્રુ માટે તમારી પાસે જે બેઝિક છે રિઝલ્ટ, એ રિઝલ્ટને આપણે એનની જગ્યાએ એમ મૂકીશું. તો 7^2m + 16m - 1 ઇઝ ડિવિઝેબલ બાય 64. ઓકે, દેટ મીન્સ 7^2m + 16m - 1 ઇઝ ઇક્વલ 64k, વેર k ઇઝ પોઝિટિવ ઇન્ટીજર, જેમાં અહીંયા k ઇઝ ઇક્વલ 1 કન્સિડર કર્યું. એમ kની જગ્યાએ કોઈ 3, 4, 5, 6, 7 કોઈ પણ વેલ્યુઝ આવી શકે. તો આપણે એવું કન્સિડર કર્યું કે 64ના મલ્ટિપ્લિકેશનમાં કંઈ પણ આન્સર આવશે. ઓકે, તો દેટ ઇઝ 7^2m 64k છે, એટલે આ 16m અને -1 એને ઇઝ ઇક્વલની આ સાઈડ લઈ જાય એટલે 64k - 16m + 1. આ મારું પહેલું રિઝલ્ટ છે જે મારે થર્ડ સ્ટેપમાં યુઝ કરવાનું છે. ઓકે, તો એ થર્ડ સ્ટેપમાં રિઝલ્ટ શું યુઝ કરીશું એ થર્ડ સ્ટેપ ડિરાઈવ કરીએ. તો થર્ડ સ્ટેપ વેરીફાઈ ધેટ ધ રિઝલ્ટ ઇઝ ટ્રુ ફોર n ઇઝ ઇક્વલ m + 1. ઓકે, n ઇઝ ઇક્વલ m + 1 યુઝિંગ ધ સ્ટેપ 2 રિઝલ્ટ, દેટ ઇઝ વી શેલ પ્રૂવ ધેટ રિઝલ્ટ ઇઝ ઓલ્સો ટ્રુ ફોર Pm + 1. આ આપણે ડિરાઈવ કરવાનું છે. તો પહેલાં તો આપણે એનની જગ્યાએ બધે m + 1 મૂકી દઈશું. તો કે 7^2n એનની જગ્યાએ m + 1 + 16n એનની જગ્યાએ m + 1 - 1. ઓકે, હવે આ મલ્ટિપ્લિકેશન કરીએ તો 7^2m + 2 + 16m + 16 - 1. 16 - 1 ઇઝ 15. 7^2n, આ જે પાવર સરખો, બેઝ સરખો હોય તો આપણે એને મલ્ટિપ્લિકેશનમાં આ રીતે લખી શકાય, રાઈટ. બેઝ સરખો હોય તો બે ઇન્ડિવિજ્યુઅલ તમે બેઝને પાવર આપી શકો, રાઈટ. તો 7^2m ઇન્ટુ 7^2, 7^2 ઇઝ 49, એટલે 49. ઓકે, નાવ
યુઝ ધ રિઝલ્ટ 2 ઇન ઓફ સ્ટેપ 2. સ્ટેપ 2ના જે રિઝલ્ટ 1 આપણે યુઝ લીધું હતું એ આપણે અહીંયા મૂકીશું. ઓકે, સ્ટેપ 2માં રિઝલ્ટ 1 શું હતું એ આપણે આગળ જઈને જરા જોઈ લઈએ. એ રિઝલ્ટમાં અહીંયા 7^2m ઇઝ ઇક્વલ 64m માઇનસ 16m પ્લસ 1. ઓકે, આ વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. ઓકે, તો અહીંયા 7^2m છે એની જગ્યાએ 64 માઇનસ 16m પ્લસ 1 મૂકી દીધું, રાઈટ. અને 49 16m માઇનસ 1, ઓકે, ઇન્ટુ 49 પ્લસ 16m પ્લસ 15. ઓકે, તો એ 49 જે છે એ 49 એઝ ઇટ ઇઝ 7^2mની સાથે જ છે ને 49 એઝ ઇટ ઇઝ મૂકવાના જ છે. ઓકે, 64k માઇનસ 16m પ્લસ 1 પ્લસ 16m પ્લસ 15. 15 પ્લસ 1 ઇઝ 16, 64k. ઓકે, 64k જે છે અહીંયા આપણે 49 મલ્ટીપ્લાય કરતાં ભૂલાઈ ગયું છે. 49 એઝ ઇટ ઇઝ પ્લસ 16m પ્લસ 15. ઓકે, 64 ઇન્ટુ 49 એટલે ત્યાં શું થશે તો અહીંયા હું ફરીથી થોડુંક લખી નાખું. 64 ઇન્ટુ 49, 64k તમારી બુકમાં એ અલગથી કરજો અને 49. ઓકે, માઇનસ 16 ઇન્ટુ 49m પ્લસ 49 પ્લસ 16m પ્લસ 15. ઓકે, હવે 16 ઇન્ટુ 49, 16 ઇન્ટુ 49, 16 ઇન્ટુ 49 that is equal to 784m પ્લસ આ માઇનસ છે અને 16m. 784 માઇનસ 16m કરો, that is equal to minus 768m. 768m divide by 64. Okay, 768 divide by 64, that is equal to 768m divide by 64 કરો એટલે એ 12 થશે. ઓકે, એટલે અહીંયા આપણે જે આ વેલ્યુ છે એની જગ્યાએ તમને શું મળશે તો કે 64 હું કોમન કાઢું, રાઈટ, અને એમાં 49 એઝ ઇટ ઇઝ 49k. આ જે છે આ અને આ એડિશન કરશો ત્યાં માઇનસ 768m છે. ઓકે, એટલે તમને જે ફાઇનલ રિઝલ્ટ મળે છે એમાં 49k 64k ઇન્ટુ 49 માઇનસ 768m 768m then plus 49 plus 15, 49 plus 15 that is equal to 64 plus 64. આ ફાઇનલ મળશે. આ બધામાંથી હું 64 કોમન કાઢું એટલે અહીંયા 49k minus 12m plus 1. that means it is divisible. આ બંને વસ્તુ નથી કરવાની, it is divisible by 64 એટલે એ 64 divisible by છે. ઓકે, તો એ વસ્તુ જે છે એ ફાઇનલી અહીંયાથી તમારે આ વસ્તુ મૂકવાની છે કે જ્યાં 49 મલ્ટિપ્લિકેશનમાં રહી ગયા છે તમારે મલ્ટીપ્લાય કરી અને 64 બધામાંથી કોમન કાઢી અને 64 ડિવિઝેબલ બાય ધીસ રિઝલ્ટ ઇઝ ડિવિઝેબલ બાય 64 એવું તમે પ્રૂવ કરી શકો. ઓકે, સો આ એક્ઝામ્પલ ફર્સ્ટ છે. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ એવું જ એક્ઝામ્પલ ટેક્સ્ટ બુક્સનું લીધું છે. 2^4n - 1 ઇઝ ડિવિઝેબલ બાય 15. આ થોડું નાનું છે એટલે જલ્દી સમજાઈ જશે. pn એ જે વેલ્યુ છે એ pn લઈશું. ઓકે, નાઉ વેરીફાઈ ફોર p1 ઇઝ ટ્રુ. p1 માટે ટ્રુ છે તો એની જગ્યાએ બધે 1 મૂકી દેશું. 4 into 1 minus 1, 2^4 minus 1, 16 minus 1 into 15, 15 into 1. That means it is true for n is equal 1. Now second step is for assumption for n is equal m. ઓકે, એમાં pm ઇઝ ટ્રુ એવું આપણે પ્રૂવ કરવાનું, એઝમ્પશન કરવાનું છે. તો એની જગ્યાએ હું m મૂકી દઈશ. એનો મતલબ એમ થયો કે 2^4m - 1 ઇઝ ડિવિઝેબલ બાય 15. That means 2^4n - 1 is equal 50k where k is positive integer and -1 છે આ સાઈડ લઈ જશો એટલે 2^4m is equal 15k plus 1. આ રિઝલ્ટ આપણે થર્ડ સ્ટેપમાં યુઝ કરીશું.
ઓકે, તો એ થર્ડ સ્ટેપમાં કઈ રીતે યુઝ કરીશું અને થર્ડ સ્ટેપને આપણે પ્રૂવ કરવાનું છે. રિઝલ્ટ ઇઝ ઓલ્સો ટ્રુ ફોર n ઇઝ ઇક્વલ m+1. ઓકે, દેટ મીન્સ વી શેલ પ્રૂવ દેટ ધ રિઝલ્ટ ઇઝ ઓલ્સો ટ્રુ ફોર pm+1. pm+1 માટે શું કરીશું તો કે 2⁴ m+1, અહીંયા m+1 મૂકીશું, -1 2 મલ્ટિપ્લિકેશન કરીશું, 2⁴ m+4 -1, બે સરખા હોય એટલે પાવરને સ્પ્લિટ કરી શકશું. 2⁴m ઇન્ટુ 2⁴ -1 2⁴m ઇન્ટુ 2⁴ is 16 -1. ઓકે, નાવ 2⁴m ની જગ્યાએ આપણે આગળનું જે સેકન્ડ સ્ટેપનું રિઝલ્ટ છે એ આપણે અહીંયા મૂકીશું. દેટ ઇઝ 15k + 1 માઇનસ ઇન્ટુ 16 and -1. ઓકે, 15k + 1 -1 ઇન્ટુ 16 એટલે 15k + 16 -1, that is equal to 15k + 15, that is equal to 15 common and k + 1, અહીંયા k + 1. Therefore it is divisible by 15. એ divisible by 15 છે એવું આપણે પ્રૂવ કર્યું. ઓકે, નાવ નેક્સ્ટ વન સેમ આ જ વસ્તુ છે. એ એક્સરસાઇઝનો 22 નંબરનો સમ છે. આ જ રીતનો એક્ઝામ્પલ 10n + 3 × 4n + 1 ઇઝ ઓલ્સો n + 5 ઇઝ ડિવિઝેબલ બાય 9. આ બહુ મોટું થોડું ડેરિવેશન છે એટલે આપણે થોડું ધ્યાન રાખવું પડશે. પહેલાં n ઇઝ ઇક્વલ 1 મૂકીશું બધે 10n માં 10⁻1 + 3 4 1 + 2 + 5. ઓકે, સિમ્પ્લિફિકેશન કરો. 10 + 3 × 4⁻3, that is 64 × 3 + 5. એડિશન મલ્ટિપ્લિકેશન કરો. આન્સર ઇઝ 207. 207 ડિવાઇડ બાય 9 કરો એટલે 23 × 9. That is why it is divisible by 9 and it is true for n is equal 1. Okay, now assume that the result is true for n is equal m. એના માટે એઝમ્પશન કરશો અને આપણે રિઝલ્ટ ડિરાઈવ કરીશું. pm is true, n ની જગ્યાએ બધે m મૂકી દો. 10m + 3 × 4m + 2 + 5 is divisible by 9. Therefore 10m + 3 × 4m + 2 + 5 is equal 9k. k is positive integer. થોડું સિમ્પ્લિફિકેશન કરીએ તો 10m + 3 × 4m × 4⁴ 4⁴ × 3 16 × 3 48 4m. ઓકે, then 10m એક આપણે એઝમ્પશન રિઝલ્ટ લેવાનું છે તો કે 10m ઇઝ ઇક્વલ 9k. આ પેલી બાજુ રાઇટ હેન્ડ સાઈડ જશે તો -48 4m -5. આ મારું ફાઇનલ રિઝલ્ટ છે, જે રિઝલ્ટ મારે યુઝ કરવાનું છે થર્ડ સ્ટેપની અંદર. ઓકે, તો એ રિઝલ્ટને થર્ડ સ્ટેપમાં મૂકીશું ને એનો યુઝ કરીશું. ઓકે, તો n ઇઝ ઇક્વલ m+1 માટે પણ આપણે એટલે કે pm+1 ઇઝ true, that we shall prove that is 10m + 1. n ની જગ્યાએ બધે m+1 મૂકીશું. 3 × 4m + 1 + 2 + 5. 10m + 1 + 3 × 4m + 3 + 5. સિમ્પ્લિફિકેશન્સ તમે હવે તો સિમ્પ્લિફિકેશન આવડશે બધાને. 10m × 10 પ્લસ બે સરખો છે એટલે આપણે પાવરને સ્પ્લિટ કરીશું. 10⁴m × 4⁻3 + 5. 10m × 10 અહીંયા 4⁻3 64 × 3 192 4m × +5. રિઝલ્ટ 2નું જે છે સ્ટેપ 2નું જે રિઝલ્ટ 1 છે એ 10m એની વેલ્યુઝ અહીંયા મેં મૂકી દીધી છે × 10 પ્લસ 192 4m + 5. મલ્ટિપ્લિકેશન તો 90k for 80 × 4m -50 and 192 4m + 1. આ બંને ટર્મ સરખી છે એટલે એનું એડિશન કરીશું તો કે 480 - 192, that is equal to 288 અને માઇનસ થશે એટલે આ 288. ઓકે, -50 + 5 એટલે -45. બધામાંથી 9 કોમન કાઢો એટલે એ 9નું ડિવિઝેબલ થઈ ગયું. n+1 is also proved for it is also divisible by 9. Okay, so like that you can do all the sums. Okay,
તો ધીસ વન ઇઝ ધ હોલ પ્રેક્ટિસ સમ્સ. ઓકે, એક્સરસાઇઝના સમ્સ છે કે જે તમે પ્રેક્ટિસ કરશો. અને આ 3 એક્સરસાઇઝ મેં તમને બતાવી સોલ્વ કરીને એનું જ એવી જ રીતે આ 3ને તમારે સોલ્યુશન કરવાનું છે. તો આ હતી આપણી મેથડ 2. ઓકે, નાવ નેક્સ્ટ વન દેટ ઇઝ મેથડ 3 છે. એ પહેલાં આપણે આ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જે છે એ રિઝલ્ટનો આપણે યુઝ કરવાનો હશે. એટલે આપણે મેથડ 3 પહેલાં આ રિઝલ્ટ છે તમારે યાદ રાખવાનું છે. સિગ્મા એન સ્ક્વેર ઇઝ ઇક્વલ, એની જગ્યાએ તમે જ્યાં પણ સિગ્મા એન સ્ક્વેર દેખાય એની જગ્યાએ તમે સીધું આ રિઝલ્ટ મૂકી શકશો. એવી જ રીતે સિગ્મા ડિવાઈડ બાય 4 છે. ઓકે, એવી જ રીતે સિગ્મા એન ક્યુબ જ્યાં દેખાય ત્યાં એન સ્ક્વેર એન પ્લસ 1 ડિવાઈડ બાય 4 મૂકી શકો. એન્ડ સિગ્મા એન ઇઝ ઇક્વલ એન ઇન્ટુ એન પ્લસ 1 ડિવાઈડ બાય 2. ઓકે, અને સિગ્મા 1 છે એની જગ્યાએ એન. ધેટ મીન્સ કે સિગ્મા એન સ્ક્વેર ઇઝ ઇક્વલ એન પ્લસ 1 ટુ એન પ્લસ 1 divided by 6. Okay, then sigma n cube is equal n square n plus 1 whole square divided by 4. Sigma n is equal n plus 1 divided by 2 and sigma 1 is equal n. ઓકે, આ 4 રિઝલ્ટનો યુઝ આપણે નેક્સ્ટ મેથડમાં કરીશું. ઓકે, સો દેટ ઇઝ વોટ હાઉ ટુ યુઝ દેટ. લેટ્સ ડુ વન એક્ઝામ્પલ. સમ ઓફ ધ સિરીઝ તમને આપી છે એનો સમ કરવાનો છે. ઓકે, તો એ સિરીઝ માટે પહેલાં તો ટર્મ પહેલાં ફાઇન્ડ કરવી પડશે. તો આ સિરીઝમાં વચ્ચે ડોટ છે તો બે સિરીઝનું મિક્સચર છે. તો બે સિરીઝને પહેલાં આપણે અલગ કરી દઈશું. તો પહેલાં ફર્સ્ટ ટર્મની એક સિરીઝ લેશું. એટલે આ પહેલી સિરીઝ 3, 5, 7, 9. ઓકે, સેકન્ડ સિરીઝ 8, 11, 14, 17. આ બીજી સિરીઝ, પહેલી સિરીઝ છે એ એપીની છે, બીજી સિરીઝ છે એ પણ એપીની છે. એરિથમેટિક પ્રોગ્રેશનમાં ડિફરન્સ સરખો હોય એટલે એના માટેનું nth ટર્મનું ઇક્વેશન a પ્લસ n માઇનસ 1d. આ બધે સરખું જ યુઝ કરવાનું છે. વેર a ઇઝ ઇક્વલ 3 અને d ઇઝ ઇક્વલ 5 માઇનસ 3 ઇઝ 2. સેકન્ડ પણ એપીની સિરીઝ છે એના માટે પણ સેમ ઇક્વેશન a પ્લસ n માઇનસ 1d, વેર a ઇઝ ઇક્વલ 8 એન્ડ d ઇઝ ઇક્વલ 11 માઇનસ 8 ઇઝ ઇક્વલ 3. આ વેલ્યુ a અને dની આ ઇક્વેશનમાં મૂકી દીધી. a ઇઝ 3 n માઇનસ 1 d ઇઝ 2. then a is 8 n minus 1 d is 3. Okay, now multiplication 3 2n minus 2 and 8 3n minus 3. Simplification 2n plus 1 and 3n plus 5. This one is tn. આ આપણને tn ટર્મ મળી. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 6n સ્ક્વેર પ્લસ 10n પ્લસ 3n પ્લસ 5. 6n સ્ક્વેર પ્લસ 10n પ્લસ 3n પ્લસ 5. ઓકે, 6n સ્ક્વેર પ્લસ 10 પ્લસ 3 13n પ્લસ 5. આપણે સમ ફાઇન્ડ કરવો છે. તો આ સમ માટે Sn ઇઝ ઇક્વલ સિગ્મા tn જે આપણે અહીંયા લીધું છે. તો આપણી પાસે tn જે છે એમાં વેલ્યુઝ મૂકી દઈએ. સિગ્મા 6n સ્ક્વેર પ્લસ 13n પ્લસ 5. ઓકે, હવે બધાને ઇન્ડિવિજ્યુઅલ, હવે અહીંથી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. બધાને ઇન્ડિવિજ્યુઅલ સિગ્મા આપી દઈએ. ઓકે, એ ઇન્ડિવિજ્યુઅલ સિગ્મા છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. બધાને ઇન્ડિવિજ્યુઅલ સિગ્મા આપી દીધો. તો એ સિગ્મા છે એ સિગ્મા 6 જે છે કોન્સ્ટન્ટ ટર્મ છે એ આગળ લઈ લેવાની. એટલે 6 આગળ અને સિગ્મા એન સ્ક્વેર, 13 આગળ અને સિગ્મા એન, 5 આગળ અને સિગ્મા 1. ઓકે, આપણે 4 ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ હમણાં જ આગળની સ્લાઇડમાં જોયું. તો સિગ્મા એન સ્ક્વેરની જગ્યાએ બધે n પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6. આ 2 છે અહીંયા નહીં અને આ 2 છે એ અહીંયા લેવાનું છે. ઓકે, તો 6 અને 13 ઇન્ટુ સિગ્મા એનની જગ્યાએ n પ્લસ 1 ડિવાઈડ બાય 2 એન્ડ 5n. અહીંયાથી 6 જે છે એ કેન્સલ થતું હોય 3 કેન્સલ કરી દઈએ. આમાંથી અહીંયા 3 કેન્સલ કરી દઈએ એટલે અહીંયા બચશે 2. એટલે અહીંયા 2n n પ્લસ 1 એન્ડ 2n પ્લસ 1. અહીંયા 13n n પ્લસ 1. હવે 2 અહીંયા બચ્યા છે એટલે 2 2 બે સામે કોમન અને એલસીએમ લેશું અને આ 2 આની સાથે મલ્ટિપ્લિકેશન 10n. ઓકે, n બાય 2 બધામાંથી n કોમન, n બાય 2 કોમન એટલે અહીંયા બચશે 2. આ બંનેનું મલ્ટિપ્લિકેશન 2n સ્ક્વેર પ્લસ n પ્લસ 2n પ્લસ 1. n કોમન નીકળી ગયા એટલે 13n પ્લસ 13 એન્ડ n કોમન નીકળી ગયા 10. અહીંયા મલ્ટિપ્લિકેશન 4n સ્ક્વેર પ્લસ n પ્લસ 2n 3n ઇન્ટુ 2 એટલે 6n પ્લસ 2. દેન 13n પ્લસ 13 પ્લસ 10 23. અગેન થોડું સિમ્પ્લિફિકેશન n બાય 2 4n સ્ક્વેર 6n પ્લસ 13n
6n પ્લસ 13n 19n અને 23 પ્લસ 2 25 આ મારો ફાઇનલ આન્સર. ઓકે, તો આ સિગ્મા નોટેશનનો યુઝ કરવાનો છે એ થર્ડ મેથડ છે. ઓકે, તો એ જ વસ્તુ. લેટ્સ ટેક વન મોર એક્ઝામ્પલ કે જેમાં સિરીઝ આપી છે એ પર જ્યારે પણ સિરીઝ આપી છે એનું nth ટર્મ ફાઇન્ડ કરવાની છે, સમ ઓફ nth ટર્મ. તો સીધું પહેલાં સિરીઝને આપણે સ્પ્લિટ કરીશું. તો પહેલી ટર્મનું પહેલી સિરીઝ, બીજી ટર્મની બીજી સિરીઝ, બે વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન. ઓકે, પહેલી સિરીઝ છે એપીની સિરીઝ a પ્લસ 2n માઇનસ 1d, એની વેલ્યુ 2 ફર્સ્ટ ટર્મ અને d ઇઝ 5 માઇનસ 2 3. આમાં એની વેલ્યુ 6 અને d ઇઝ 10 માઇનસ 6 એટલે 4. એ અને ડીની વેલ્યુ ઇક્વેશનમાં બેમાં મૂકી દો. આ થયું 2n માઇનસ 1 ઇન્ટુ 3 ઇન્ટુ અહીંયા 6n માઇનસ 1d ઇઝ 4. 2 પ્લસ 3n માઇનસ 3 એન્ડ 6 પ્લસ 4n માઇનસ 4. 3n minus 1 and 4n plus 2. Then tn is equal 3n minus 1 4n plus 2. આ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ. 4 into 3 12 square, 3n into 2 6n, minus 1 into 4n minus 4n and minus 1 into 2 એટલે minus 2. Simplification 12n square plus 6 minus 4 2n minus 2. Then Sn is equal sigma tn. સિગ્મા આપણે આને અપ્લાય કરીશું, રાઈટ. અને સિગ્મા નોટેશન આગળ કઈ રીતે થશે એ આમાં જોઈએ. સિગ્મા એન સ્ક્વેર કોન્સ્ટન્ટ બાર અને સિગ્મા એન સ્ક્વેર 2 સિગ્મા એન માઇનસ 2 સિગ્મા 1. સિગ્મા એન સ્ક્વેરની જગ્યાએ n પ્લસ 1 2n પ્લસ 1, સિગ્મા એનની જગ્યાએ n પ્લસ 1 2 માઇનસ 2n. ઓકે, અહીંયાથી આ કેન્સલ થઈ જશે એટલે આ થશે 2, એટલે અહીંયા 2 બચ્યા. 2n n પ્લસ 1 2n પ્લસ 1 આ બંને કેન્સલ એટલે n પ્લસ 1 માઇનસ 2n. ઓકે, દેન બધામાંથી n કોમન, આ ત્રણ ટર્મમાંથી n કોમન, તો અહીંયા 2 બચ્યા. આ બંનેનું મલ્ટિપ્લિકેશન 2n સ્ક્વેર પ્લસ n પ્લસ 2n પ્લસ 1 પ્લસ n નીકળી ગયા કોમન એટલે n પ્લસ 1 અને n નીકળી ગયા માઇનસ 2. મલ્ટિપ્લિકેશન 4n સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 2 6n પ્લસ 2 પ્લસ n માઇનસ 2 પ્લસ 1 માઇનસ 1 અને ફાઇનલ આન્સર. ઓકે, તો આ રીતે તમે સિગ્મા નોટેશનનો યુઝ કરીને સમ ઓફ nth ટર્મનું ઇક્વેશન યુઝ કરી શકો છો. ઓકે, ધીસ વન ઇઝ વન મોર એક્ઝામ્પલ કે જેમાં તમને 3 સિરીઝ આપી છે. 3 સિરીઝ હશે તો એક સિરીઝ વધારે એડ કરવાની અને એક સિરીઝમાં એમાં એ અને ડીની વેલ્યુ પણ વધારે મૂકવાની. પહેલી ટર્મનું પહેલી સિરીઝ, બીજી ટર્મનું બીજું સિરીઝ, ત્રીજી ટર્મની ત્રીજી સિરીઝ. બધા માટે a પ્લસ n માઇનસ 1d ઇક્વેશન યુઝ કરીશું, જેમાં a ઇઝ ઇક્વલ 3 અને d ઇઝ ઇક્વલ 6 માઇનસ 3 એટલે 3. બીજા ટર્મની અંદર a ઇઝ ઇક્વલ 5 એન્ડ d ઇઝ ઇક્વલ 7 માઇનસ 5 2. ત્રીજી સિરીઝ છે એના માટે a ઇઝ ઇક્વલ 7 એન્ડ d ઇઝ ઇક્વલ 9 માઇનસ 7 ઇઝ ઇક્વલ 2. બધામાં a અને ડીની વેલ્યુઝ મૂકીશું. 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 3, 5 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2, 7 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2. ઓકે, સિમ્પ્લિફિકેશન કરો. સિમ્પ્લિફિકેશન હવે તો તમને આવડશે અને આ ફાઇનલ સિમ્પ્લિફિકેશન થયું અને એમનું મલ્ટિપ્લિકેશન કરીશું. એ મલ્ટિપ્લિકેશન કરતાં ફાઇનલ જે આન્સર આવે છે એ 12n³ પ્લસ 48n સ્ક્વેર પ્લસ 45n. હવે Sn ફાઇન કરવું છે તો સિગ્મા tn અને tnનું જે ફાઇનલ રિઝલ્ટ છે આપણું એ રિઝલ્ટને આપણે સિગ્મા નોટેશન અપ્લાય કરીશું. તો 12n³ પ્લસ 68n સ્ક્વેર 48n સ્ક્વેર પ્લસ 45n. 12 બાર લેશું અને સિગ્મા n³ 48 બાર અને સિગ્મા n સ્ક્વેર 45 બાર અને સિગ્મા n. દેન n³ એની આ વેલ્યુઝ આપણે મૂકી દઈશું. n³ ઇઝ ઇક્વલ 12 ઇન્ટુ n સ્ક્વેર પ્લસ n પ્લસ 1 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4. ઓકે, દેન આ 6 છે અહીંયા નથી. 48 n ઇન્ટુ n પ્લસ 1 2n પ્લસ 1 ડિવાઈડ બાય 6 અને 45 ઇન્ટુ n પ્લસ 1 ડિવાઈડ બાય 2. આ થોડુંક સ્પેસ છે એ ચેન્જ થઈ ગઈ છે. ઓકે, અહીંયા પણ સ્પેસ ચેન્જ થઈ ગઈ છે. અહીંયા જે છે એ 4 છે તો આ 4 3 આ કેન્સલ થઈ જશે. ઓકે, અહીંયા જો 2 કેન્સલ નથી થતો એટલે આપણે શું કરવાનું કે બધામાં 2 કોમન આવે એવી રીતે કરીએ. તો અહીંયાથી 2 મેં કોમન કાઢ્યા એટલે અહીંયા થશે 6 અને અહીંયા 2, 6 અને 2. દેન એવી જ રીતે અહીંયાથી 3 કાઢી નાખીએ અને અહીંયા 2 વધે એટલે 16. ઓકે, અને 45 એઝ ઇટ ઇઝ અને અહીંયા 2 પણ એઝ ઇટ ઇઝ. ઓકે, બધામાંથી
n+1 ડિવાઈડ બાય 2 કોમન કાઢી લીધું. n+1 ડિવાઈડ બાય 2 કોમન કાઢ્યું એટલે પહેલાં બ્રેકેટમાં 6 બચ્યા, n સ્ક્વેરમાંથી n બચ્યા અને n+1માંથી n+1 બચ્યા. દેન n+1 કોમન કાઢ્યું એટલે 16 બચ્યા અને 2n+1. દેન n+1 કોમન નીકળી ગયા એટલે ખાલી 45 બચ્યા. n+1 આનું મલ્ટિપ્લિકેશન 6n² + 6n, 16 × 2 32n + 16 + 45. n+1 ડિવાઈડ બાય 2 એઝ ઇટ ઇઝ અને આનું સિમ્પ્લિફિકેશન 16n² + 38n + 61. This one is my final result as n. Okay, so I think all of you are understood this one, how to use sigma notation. Okay, it's same thing if you have 3 square, 5 square, 7 square, then what to do? Only you have to derive the series and the whole square. Okay, so like that 3 square, 5 square, 7 square, so 3, 5, 7, 9 is your series and keep whole square. 3, 5, 7, 9 series is AP series and you have to put the Tn equation, a plus n minus 1d whole square. Put a is equal 3 and d is equal 5 minus 3, that is equal to 2. Now 3 plus n minus 1 2 and whole square, 3 plus 2n minus 2 whole square, 2n plus 1 whole square. 2n plus 1 square અહીંયા ફેક્ટર આપીશું, ફેક્ટર that is 4n square plus 4n plus 1. Then Sn is equal sigma Tn, સિગ્મા નોટેશન આવી ગયું અને ઇન્ડિવિજ્યુઅલ સિગ્મા હવે અહીંયાથી તો તમને આવડે જ, રાઈટ. સિગ્મા n સ્ક્વેર પ્લસ 4 × સિગ્મા n પ્લસ 1 સિગ્મા n. ઓકે, દેન સિમ્પ્લિફિકેશન બધી વેલ્યુઝ મૂકો. n+1 2n+1 ડિવાઈડ બાય 6, n+1/2 સિગ્મા nની જગ્યાએ અને 1ની જગ્યાએ n. અહીંયા જે કેન્સલેશન થશે એ 3 જે છે એ બધામાં કોમન 3 ફેક્ટર મૂકી દેશું. પહેલાંથી અહીંયા 2 કોમન કાઢીએ એટલે અહીંયા 2 થઈ ગયા, અહીંયા 3 થઈ ગયા, અહીંયાથી 2 જતા રહ્યા, અહીંયા 2 બચ્યા. 2n + n+1 n+1/3 and 2n + 1 and n. ઓકે, 3 LCM લેશું એટલે અહીંયા 6 મલ્ટીપ્લાય થશે ને અહીંયા 3 મલ્ટીપ્લાય થશે. સિમ્પ્લિફાય કરો અને આન્સર આવશે એ ફાઇનલ. આ આન્સર હવે આ સિમ્પ્લિફિકેશન મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. સો યુ કેન ડુ ઇટ યોર સેલ્ફ. ઓકે, so this one is the whole about how to use the sum of n term and sigma notations with any series. Okay, so this one is the practice sums and answer is given here. Okay, now next one, that is method 3. સિરીઝ છે એ કન્ટિન્યુઅસ સિરીઝ નથી, 1થી સ્ટાર્ટ નથી થતી, વચ્ચેનો પાર્ટ છે એવી રીતે હશે ત્યારે તમે એનું સિગ્મા, એનો સ્ક્વેર, એનો સમ કઈ રીતે કરી શકશો એના માટેના મેથડ જે છે એ મેથડ 4 છે એ. ઓકે, આ મેથડ 4 છે, સોરી મેથડ 4 થશે. ઓકે, 11 સ્ક્વેર, 12 સ્ક્વેર, 13 સ્ક્વેર, 20 સ્ક્વેર, 11 to 20નો સ્ક્વેર કરીને એનો મારે સમ જોઈએ છે. તો એમાં માટે સિગ્મા નોટેશન માટે હવે મારી પાસે 1 to 20 છે અને 11 to 20 છે. આટલાનું એડિશન જોઈએ છે તો એના માટે શું કરીએ તો કે 1 to 20 એમાંથી આટલું માઇનસ કરું એટલે મને આટલો ટર્મ મળે, રાઈટ. એ મને ખબર જ છે કે હું કઈ રીતે ફાઇન્ડ કરી શકું. તો કે 1 to 20 છે અને 11 to 20 જોઈએ તો આખામાંથી આટલું માઇનસ કરો એટલે મને આટલો પાર્ટ મળે. ઓકે, તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. પહેલાં તો n સ્ક્વેર છે એટલે સિગ્મા n સ્ક્વેર લીધું છે, 11 સ્ક્વેર 12 સ્ક્વેર આપ્યું છે, સિગ્મા n સ્ક્વેર, n ઇઝ ઇક્વલ 11 to 20નો આન્સર મને જોઈએ છે તો દેટ ઇઝ ઇક્વલ ટુ 1 to 20માંથી 1 to 10 માઇનસ કરો એટલે 11 to 20 મળે. ઓકે, બધે સિગ્મા n સ્ક્વેર. હવે સિગ્મા n સ્ક્વેરનો આન્સર મને ખબર છે n+1 2n+1 અને એમાં RHS સાઇડ જે છે આ પાર્ટમાં મારે વેલ્યુઝ મૂકવાની છે. તો એમાં 20 + 1 2 × 20 + 1 ડિવાઈડ બાય 6 અને માઇનસ આ જે પાર્ટ છે એમાં n+1 2n+6 એમાં 10 મૂકીએ તો કે 10 + 1 2 × 10 + 1 ડિવાઈડ બાય 6. સિમ્પ્લિફિકેશન 20 + 1 21, 20 × 2 40 + 1 41, likewise 10 + 1 11 and 2 × 10 + 1 21 ડિવાઈડ બાય 6. સિમ્પ્લિફિકેશન કરો, એડિશન સબટ્રેક્શન જે બી થતું હોય એ આન્સર આવશે એ 2489. આ કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરી જોજો, આન્સર 2485 આવશે.
ઓકે, સો ધીસ વન ઇઝ ધ હાઉ ટુ યુઝ ધ મિડલ ટર્મ, વચ્ચેની કોઈ પણ બ્રેક્ડ સિરીઝ છે તો એનો સિગ્મા એનો સમ કઈ રીતે ફાઇન્ડ કરશો એનું એક્ઝામ્પલ છે. ઓકે, સેમ થિંગ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ કે જેમાં આપણને 14 to 20 સિરીઝ છે એમાં બધાનો ક્યુબ કરીને સમ લેવાનો છે. તો એના માટે પણ સેમ થિંગ કે 1 to 20 છે, 1 to 20 છે અને આ 14 છે. આનું મને આન્સર જોઈએ છે તો આખામાંથી આટલું માઇનસ કરશું તો કે 1 to 20 માઇનસ 1 to 13 એટલે 14થી ને એની આગળનું જે છે એ 13 સુધીનો આન્સર લેવાનો. સિગ્મા એન ક્યુબનો આન્સર મને ખબર છે n સ્ક્વેર ઇન્ટુ n+1 હોલ સ્ક્વેર બાય 4. ઓકે, હવે જ્યાં જ્યાં આટલો પાર્ટ છે એમાં બધામાં n ક્યુબની જગ્યાએ n સ્ક્વેર પ્લસ n ઇન્ટુ n+1 હોલ સ્ક્વેર બાય 4 મૂકીએ અને nની વેલ્યુ 20 મૂકીએ પહેલાંમાં, એટલે અહીંયા 20 સ્ક્વેર 20+1 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4, વચ્ચે માઇનસની સાઇન. હવે આના માટે n ક્યુબની જગ્યાએ n સ્ક્વેર પ્લસ n+1 હોલ સ્ક્વેર બાય 4 અને nની વેલ્યુ 13 મૂકીએ એટલે આ 13 સ્ક્વેર 13+1 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4. સિમ્પ્લિફિકેશન 20 સ્ક્વેર 400 20+1 હોલ સ્ક્વેર 440, 13 સ્ક્વેર 169 13+1 હોલ સ્ક્વેર 196. સિમ્પ્લિફિકેશન કરો, આન્સર આ. ઓકે, આ ટાઈપના સમ એક્ઝામમાં વધારે પૂછાય છે એટલે આની પ્રેક્ટિસ વધારે કરજો. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ સેમ વસ્તુ સિગ્મા 4i. ઓપ્ટેન ધ વેલ્યુ ઓફ સિગ્મા 4i. અહીંયા i છે ત્યાં આપણે i ઇઝ ઇક્વલ n જ કન્સિડર કરીશું પણ લખવાનું છે i. સિગ્મા 4i, i ઇઝ ઇક્વલ 1 to 20 4 અને સિગ્મા i ઇઝ ઇક્વલ 1 to 20i. સિગ્મા i દેટ ઇઝ સેમ એઝ સિગ્મા n. સિગ્મા n ઇઝ ઇક્વલ n+1 પણ એની જગ્યાએ આપણે i મૂકવાનું છે એટલે i ઇન્ટુ i+1 ડિવાઈડ બાય 2. આઈની જગ્યાએ 20 મૂકીશું તો કે 20 ઇન્ટુ 20+1. ઓકે, ડિવાઈડ અહીંયાથી 2 કેન્સલ એટલે 2 બચ્યા એટલે 2 ઇન્ટુ 20 પ્લસ 20+1 એટલે આન્સર ઇઝ 840. ઓકે, તો લાઇકવાઇઝ યુ કેન ડુ ધ notation, change the notation but use same formula. The like this one, obtain the values of this series. Okay, તો એમાં પણ પહેલાં આપણે 7 to 17 છે તો 7 to 17 that means 1 to 17 minus 1 to 6. તો 1 to 17 સેમ ઇક્વેશન અને 1 to 6 સેમ ઇક્વેશન. સિગ્મા n સ્ક્વેર, સિગ્મા n અને સિગ્મા 1ની વેલ્યુઝ આપણે એમાં યુઝ કરીશું. સિગ્મા i સ્ક્વેર છે ત્યાં સિગ્મા n સ્ક્વેરની વેલ્યુ i+1 2i+1 ડિવાઈડ બાય 6, પછી 2 12 અને સિગ્મા nની વેલ્યુ i+1 ડિવાઈડ બાય 2 એન્ડ સિગ્મા 1 n ઇઝ n એટલે 2i સ્ક્વેર i+1 2i+1 ડિવાઈડ બાય 6 એન્ડ સિગ્મા n 2i i+1 ડિવાઈડ બાય 2 એન્ડ 2i. Put the value of I is equal 70 in this equation, I is 17 in this equation, I is 17 in this equation, I is 6 in this equation, I is 6 in this equation and I is 6 in this equation. Okay, that is in the next slide. Okay, this one 17 વેલ્યુ છે ફર્સ્ટ 3 ટર્મમાં એટલે ફર્સ્ટ 3 ટર્મ એટલે કઈ વેલ્યુ તો કે આ ફર્સ્ટ 3 ટર્મની અંદર 17 મૂકીશું અને પાછળની ફર્સ્ટ 3 ટર્મ એટલે આટલી, ફર્સ્ટ 3 ટર્મ એટલે આટલી અને નેક્સ્ટ 3 ટર્મ છે આટલી, એમાં 6 વેલ્યુ મૂકીશું. સી હિયર અહીંયા 17 17+1 2 ઇન્ટુ 17 34 + 1 ડિવાઈડ બાય 6 અને અહીંયા 2 ઇન્ટુ 17 17+1 ડિવાઈડ બાય 2 એન્ડ 2 ઇન્ટુ 17. નાવ નેક્સ્ટ 3માં 6 6+1 6 ઇન્ટુ 2 12+1 ડિવાઈડ બાય 6 એન્ડ 2 ઇન્ટુ 6 6+1 ડિવાઈડ બાય 2 એન્ડ 2 ઇન્ટુ 6. સિમ્પ્લિફિકેશન કરો, એડિશન સબટ્રેક્શન જે બી કરો એ અહીંયાથી આન્સર છે 19680. મેં બધું સિમ્પ્લિફિકેશન આમાં બતાવ્યું છે, યુ કેન અન્ડરસ્ટુડ ધીટ વન. Okay, so this one is the whole about the method for sigma, how to calculate sigma notation for obtain any sum. Then this one is the whole practice sum. Okay, આ ટાઈપના સમ એક્ઝામમાં વધારે પૂછાય છે એટલે આ બધા સમ છે એ પ્રેક્ટિસ કરજો. Okay, I think all of you are understood whole thing of method 3, method 2, 3 અને 4.
Okay, here I have completed મેથેમેટિકલ ઇન્ડક્શન. મેથેમેટિકલ ઇન્ડક્શનમાં આ 4 જ મેથડ છે અને આ 4 મેથડ મેં કમ્પ્લીટ કરી દીધી છે. તો અહીંયા આપણે સિલેબસ છે એ કમ્પ્લીટ છે. સો thank you very much. Okay, and I hope all of you are understood, and thank you.